છોટા ઉદેપુરમાં ખેલ મહાકુંભનો ભવ્ય શુભારંભ. 469 મનોદિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતમાં લીધો ઉત્સાહભેર ભાગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટા ઉદેપુર તથા સમગ્ર શિક્ષા આઈઈડી વિભાગ દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ તારીખ 15 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન CN બક્ષી વિદ્યાલય જબુગામ તથા તાલુકો બોડેલી, જિલ્લો છોટા ઉદેપુર ખાતે યોજાયો હતો. આ મહાકુંભમાં પ્રથમ દિવસે માનસિક ક્ષતિ ધરાવતા મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે 15 જેટલી વિવિધ રમતો યોજાઈ, જેમાં જિલ્લાના કુલ 469 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શુભારંભ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર, જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ ભીલ તથા અનેક અધિકારીઓની ઉપસ્થિત રહી હતી. 100 મીટર દોડને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો. ઉપરાંત ગોળા ફેંક, સોફ્ટબોલ, થ્રો, લાંબી કૂદ, બોચી રમત, 25-50 મીટર વોક, સાયકલિંગ જેવી સ્પર્ધાઓ ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. સ્પોર્ટ ટીચર, આઈડીએસએસ સ્ટાફ અને કોચ દ્વારા ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું. આયોજકો દ્વારા ચા નાસ્તા પાણીની વ્યવસ્થા, બપોરના ભોજનની વ્યવસ્થા અને 108 ઇમરજન્સી મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. પ્રથમ દિવસની તમામ રમતો સુંદર આયોજન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી છોટા ઉદેપુર આયોજિત આજરોજ CN બક્ષી વિદ્યાલય જબુગામ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના સ્પેશિયલ મહાકુંભની અંદર આજરોજ છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 15 જેટલી રમતોની અંદર 479 જેટલા બાળકોએ ભાગ લીધેલો છે. સ્પેશિયલ ખેલ મહાકુંભ છે એ ખાસ કરીને જે મનોદિવ્યાંગ આપણા ખેલાડીઓ છે, બાળકો છે, એનું મનોબળ વધે, એ લોકો રમતની અંદર આગળ વધે, એના માટે કરીને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર વાલીઓ, વિદ્યાર્થીઓ તથા આસપાસની શાળાઓના અન્ય શિક્ષકોએ ભાગ લઈ અને મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓનો મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.